નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। તો 3575 શિક્ષકની ભરતી મુદ્દે જ્યાં ખુશખબરી જોવા મળી રહી છે। 10 મહિના પહેલાની મિત્રો એક જાહેરાત આવી હતી અને એ જાહેરાત મુદ્દે ભરતી છે મિત્રો આગોતરી જે સરકાર છે એ પ્રિપેરેશન તૈયારી કરી રહી હતી કે ભરતી છે હવે કરવાની છે, પરંતુ મિત્રો એ ભરતીનો સ્ટે લાગી ગયો હતો અને એના અંગે આ મુદ્દે એક અપડેટ મળ્યા છે। એના ઉપર આપણે થોડી વિસ્તારમાં વાત કરવાના છીએ। મિત્રો ઉમેદવારો રજૂઆત કરી છે, ફરી ઉમેદવારો રજૂઆત કરતા છે। આ જે 10 મહિના પહેલાંની જે ભરતી સ્થગિત કરવામાં આવી હતી એ ભરતી મુદ્દે અપડેટ મળ્યા છે। મિત્રો ખાસ વિડીયો છે અંત સુધી નિહાળશો અને ખાસ મિત્રો સવારની અપડેટ સાંજની અપડેટ નથી જોઈ તો ખાસ નિહાળજો। સવારમાં જે ઉમેદવારો મિત્રો 40,000 પગાર સાથે જે લોકો નોકરી કરવા માંગી રહ્યા છે એની એક બેસ્ટ ભરતી આવેલી છે, એનો વિડીયો મૂકેલો છે, તો વિસ્તારવાર તમે એ વિડીયો નિહાળી શકો છો। વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જાય અથવા તમે પ્લેલિસ્ટનો ઉપયોગ કરી તમે એ માહિતી પણ નિહાળી શકો છો। તો હવે વાત કરીએ મિત્રો કે શું અપડેટ નીકળીને આવ્યા છે એના ઉપર થોડી વિગતવાર ચર્ચા કરીએ। ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જરૂર જોઈન કરી નાખજો। ઠરાવ બાદ પૂર્વ મંત્રીને જ્ઞાન સહાયક પેટર્નનું જ્ઞાન લાદતા ફરી મંજૂરી મિત્રો દરખાસ્ત મૂકવામાં આવી છે, તો ફરી રજૂઆત કરવામાં આવી છે ભરતી મુદ્દે। પ્રાથમિક શાળાઓમાં સહાયકથી જે વંચિત રહી છે જેમાં 10 મહિના પહેલાં જે થયેલ ઠરાવ એ કાગળ પર જ રહ્યો હતો, કેમ કે આપણને ખબર છે મિત્રો 10 મહિના પહેલાં એ ઠરાવ કરવામાં આવ્યો હતો। હવે શું અપડેટ છે ને કેટલી ભરતી મિત્રો ફરી આવી શકે છે, તો રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ સહાયકના ભોગ અન્વયે વહીવટ કામગીરી ન જોતરાઈ રહે તે અંગે કરાર આધારિત મિત્રો સહાયકની ભરતી કરવા 10 મહિના પહેલાં મિત્રો શિક્ષણ વિભાગે સત્તાવાર જાહેરાત કરી હતી, પરંતુ એ સત્તાવાર જાહેરાત કર્યા બાદ પણ અત્યાર સુધી કોઈ અપડેટ મળ્યા નહોતા। મિત્રો આજ દિન સુધી રાજકીય અને સરકારી સ્કૂલોમાં જે નિયુક્તિ થઈ નથી, એટલે કે જે સત્તાવાર ઠરાવ જે પ્રસિદ્ધ થયા બાદ પણ પૂર્વ મંત્રીએ ફરી જ્ઞાન સહાયક પેટર્નથી ભરતી કરવાનું જ્ઞાન લાદતા ફરી મંજૂરી માટે સરકારમાં દરખાસ્ત મિત્રો મૂકવામાં આવી છે। મિત્રો આ સંજોગોમાં હવે ચાલુ વર્ષ પ્રાથમિક શાળામાં સહાયક મળે એવી કોઈ શક્યતા જણાતી નથી, પરંતુ મિત્રો આવનારા સમયમાં આ જે ભરતી છે મિત્રો એ તમારે જોવા મળી શકે છે। તો રાજ્યના 300 કે તેથી વધુ સંખ્યા ધરાવતી અંદાજે 3575 શાળાઓમાં શાળા સહાયકની નિમણૂકી કરવાની હતી, પરંતુ આજ દિન સુધી એક પણ જિલ્લામાં નિયુક્તિ કરવામાં આવી નથી। મિત્રો તમે જોઈ રહ્યા છો કે 10 મહિના પહેલાં જે ભરતી ઠરાવ સરકાર જે બહાર પાડ્યું હતું એ અત્યાર સુધીમાં કાગળ ઉપર જ જોવા મળી રહ્યું છે। તો જોવાનું એ રહેશે કે મિત્રો હવે ક્યાં સુધીમાં ભરતી છે આવી શકે છે। નવા લેટેસ્ટ નવા ન્યૂઝ જાણવા ખાસ બનાવી રહેજો। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।